અમદાવાદના દાણી લીમડામાં આવેલા ફ્લેટમાં આગ લાગી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર રૂમમાં લાગી આગ. 3 લોકો દાઝી જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. એક 21 દિવસની બાળકીની સ્થિતિ નાજુક. ફાયર વિભાગે 30 લોકોનું કર્યું રેસ્ક્યુ. ફાયરની અનેક ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી. દાણી લીમડાના પટેલવાસના કેજીએમમાં આવેલા ખ્વાઝા ફ્લેટમાં પાર્કિંગથી લઈ ઉપર સુધી આગ પ્રસરી હોવાની માહિતી મળી રહી છે. તો ફાયરની અનેક ગાડીઓ આગ બુઝાવવા માટે પહોંચી રહી છે. અમદાવાદના દાણી લીમડામાં આવેલા ફ્લેટમાં આગ લાગી. 30થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર રૂમમાં આગ લાગી હતી. 3 લોકો દાઝી જતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ફાયર ઓફિસર અમારી સાથે જોડાયા છે જયેશ કડિયા. તેમની સાથે કરીશું વાતચીત. જી જયેશજી, આપનું સ્વાગત છે 24 કલાકમાં. હાલમાં કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? પરિસ્થિતિ શું છે હાલની? બેન, આપણે દાણી લીમડાની અંદર જે પટેલવાડ છે ત્યાંના જે 5 માળિયા ફ્લેટ છે, ગ્રાઉન્ડ પ્લસ 5 માળિયા, એમાં નીચેની સાઈડ જે બધા મીટરો ને જે સ્કૂટર પાર્કિંગ ને બધું કર્યું હોય કે કોઈ કારણસર આગ લાગતા આગ ઝડપથી ઉપરની સાઈડ જવા માંડેલી હતી. આપણે જઈ તરત લગભગ 25 થી 30 માણસોનો રેસ્ક્યુ કરી અને સહી સલામત રીતે કાઢી લીધા છે. એક બેન ત્રીજા માળેથી ઉતરતા હતા. એક એમની સાથે નાની બાળકી હતી અને બીજું એક બાળક હતું. એ બેન ઉતરતા હતા. એ બેન થોડા દાઝી ગયેલા છે, બરાબર, અને એની બાળકીને તો એને આપણે એલજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે અહીંથી મોકલી. કેટલી ટીમો હાલમાં કાર્યરત છે ત્યાં? બેન, એક જ મિની ફાયર ફાઈટર હતું અને ફ્લેટમાં આગ હતી એટલે વધારાનું એક ટેન્કર મોકલેલું હતું અને રેસિડેન્શિયલમાં આગ હતી એટલે એક આપણે એમ્બ્યુલન્સ મોકલેલી. તો આગ કાબૂમાં આવી ગઈ છે? ત્યાં જોયું એટલે પછી તરત જ આપણે 108ની બીજી એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી, કારણ કે એવું જાણવા મળ્યું કે ભાઈ અંદર માણસો છે, પણ પછી એટલી બધી એમ્બ્યુલન્સની જરૂર પડેલી નહોતી. આગ કાબૂમાં આવી ગઈ છે? પરિસ્થિતિ હાલ થાળે પડી છે? તરત જ 10 જ મિનિટમાં બેન બુજાઈ ગઈ. આગ નીચેની સાઈડમાં હતી, બરાબર, આગ બુજાઈ ગઈ. આગને બુજાવતા ખાલી 6:15 જે કોલ મળેલો હતો, 20 મિનિટની અંદર સંપૂર્ણ આગ બુજાઈ ગયેલી હતી. જી બિલકુલ, આભાર જી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ. તો અમારી સાથે ફાયર ઓફિસર જયેશ કડિયા જોડાયા અને તેમને સંપૂર્ણ વિગત આપી છે. હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે. 6:15 ફાયર બ્રિગેડની કોલ મળે છે અને માત્ર 20 મિનિટની અંદર તમામ લોકોને રેસ્ક્યુ કરી દેવામાં આવે છે. 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, સારવાર અર્થે લઈ જવાયા છે. વધુ વિગત સાથે સંવાદદાતા સપના પણ જોડાયા છે. સપના, હાલની પરિસ્થિતિ શું? આપ ઘટના સ્થળ પર પહોંચી ગયા છો. આગ તો કાબૂમાં આવી ગઈ છે, પરંતુ લોકોમાં ક્યાંક ભયનો માહોલ? બિલકુલ, સાથે લોકોમાં ભયનો માહોલ એટલા માટે પણ છે કારણ કે જયારે આગ લાગી ત્યારે આસપાસના જે રસ્તા છે એના પર વાહનોનું આડેધડ પાર્કિંગ એટલું બધું હતું કે જેમાં ફાયર વિભાગની જે ગાડી છે એમને સ્થળ ઉપર પહોંચવામાં ક્યાંક થોડોક સમય પણ થયો, થોડોક વિલંબ પણ થયો. એટલે નિશ્ચિત રૂપે જે પ્રકારની લોકોમાં પણ અવેરનેસ હોવી જોઈએ, રોડ પર આડેધડ પાર્કિંગ ન હોવું જોઈએ, તે પ્રકારની વ્યવસ્થાનો અહીં અભાવ પણ જોવા મળ્યો, જેના કારણે આગના કારણે 3 લોકોને ઈજા પણ પહોંચી છે. હજી પણ જે રીતે એલજી હોસ્પિટલમાં જે પ્રમાણે વાતચીત થઈ છે, ચિત્રો પ્રમાણે જે પ્રમાણે માહિતી મળી ગઈ છે, પ્રમાણે હજી પણ કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે અને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પ્રકારની પણ સ્થિતિ જોવા મળી રહી છે. એક 21 દિવસની બાળકી છે જેની સ્થિતિ નાજુક છે અને હાલ એલજી હોસ્પિટલમાં તેની સારવાર પણ ચાલી રહી છે. પરંતુ જે પ્રકારની ઘટના બની છે, વહેલી સવારે લોકો જયારે સૂતા હોય છે એ ટાઈમે ઘટના બની છે, તો લોકોમાં ક્યાંક પ્રચાર પણ જોવા મળી રહ્યો છે. આભાર આપનો તમામ માહિતી બદલ.